નમસ્કાર ખેડૂત મિત્રો, આજ સુધી અમે તમને બહુ બધા ઇન્સ્ટોલેશન્સના આઈડિયા બતાવ્યા છે, એંગલ રિવિટ્સવાળા બતાવ્યા છે, હોલવાળા બતાવ્યા છે. પણ આજે છે ને અમારી સાથે જે ખેડૂત છે દિનેશભાઈ, એમને છે ને એક એક્સ્ટ્રા સ્ટેપ કર્યું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં. એ શું કર્યું છે, કેવી રીતે કર્યું છે? દિનેશભાઈ પ્લીઝ બધા અમારા ખેડૂત ભાઈઓને માર્ગદર્શન આપજો કે આ એંગલ કઈ સાઇઝની છે, કેવી રીતે ટાઈટ કરી, અને આ ટોટલ લંબાઈ જે છે અમારા હિસાબથી 400 ફીટ ઉપર હશે. નોર્મલી અમે લોકો ખેડૂતોને ના પાડતા હોઈએ છીએ, પણ તમે આ કર્યું છે અને આ બહુ સુપર ટાઈટ કર્યું છે. કેવી રીતે કર્યું, એક એક ડિટેલ, આની માઇન્યુટ ડિટેલ બતાવો બધા ખેડૂત મિત્રો. આ 2 બાય 2 ઇંચનું એંગલ છે. 2 બાય 2 ઇંચનું એંગલ છે. 3 ની જાડું છે. અમારા ભાષા પ્રમાણે 3 ની સાઇઝ જાડું છે. ઓકે. ઉપર આમ લંબાઈ અને એંગલની 2 ફૂટ છે. ઓપોઝિટ સાઈડ 8 ઇંચની છે. 8 ઇંચનું પાછળ પટ્ટી પર પછી પકડવા માટે આને. ઓકે, આને પકડવા માટે. અને વચ્ચે બોલ્ટ મારેલા છે. પકડવા માટે બોલ્ટ મારેલા છે કે આ એંગલ પવનમાં કે નીકળી ન જાય એના માટે. ઓકે. ઉપર 6 તાર મારેલા છે. ઓકે. થાંભલે 6 નટ ઉપર ટાઈટ હશે. કાંઈ પણ થયું, તાર તડકાથી કે નહીં તૂટે, પણ કાંઈ તમારું સાધનથી તો કોઈ માણસે તોડી નાખ્યો, તૂટે તો 10 ફૂટનો જ ગાળો ઢીલો થાય. અમે અહીંયા કદી આ બધી ફિટિંગ હતી 500 ફૂટ, વધારે 500 ફૂટ લઈ, એનાથી ઉપર નહીં. ઉપર તો કટ કરી નાખી. પણ આ એક તાર છે ને, ગમે એટલા ટીંગાશે તૂટશે જ નહીં. એમ ગમે એમ ટીંગાશે તૂટશે નહીં. મારા ખ્યાલ પ્રમાણે આને કાંઈ ન થાય. એમ ઠંડી હોય કે ગરમી હોય, ગમે એ હોય. મેં અમને જોયું, તમે આખું નીચે ગયા અને એક્ઝેક્ટ તમે ઉપર આવ્યા તો આ જેટલું નીચે ગયેલું એઝ ઇટ ઇઝ પાછું એ હતું પાછું પહોંચી જાય, એઝ ઇટ ઇઝ આવી ગયું છે. તો આનું રીઝન છે તમે આજે દર જગ્યા આ બોલ્ટિંગ, દર જગ્યા થાંભલે બોલ્ટિંગ કરેલું. 10 ફૂટે બોલ્ટિંગ, 6 વાયર, 6 વારને બોલ્ટિંગ. અને બીજી એક વસ્તુ મને હજી જાણવાની છે, તમે બોલ્ટિંગ વચ્ચે છે ને પેકિંગ પણ નાખેલું. પેકિંગ એટલે માટે નાખેલું છે કે માથે વાયસલ છે, આમ નમી ન જાય વાયસલ, તો સીધું વાયસલ ટાઈટ થતા તાર નીકળી ન શકે ગમે ત્યારે. આમાં પ્રોટેક્શન ના હશે, જ્યાં પ્લાન્ટ મોટો થશે અથવા આમ દાબશે અથવા બારે ખેંચશે તો એથી બહાર નીકળી ન જાય. એટલે સીધો ટાઈટ થાય એના માટે પેકિંગ ફરજિયાત હોવી જરૂરી છે. પેકિંગ તમે આ સેમ વાયર 3.5 નો વાયરનું પેકિંગ સેમ, જેટલો અહીંયા જાડો વાયર એટલો પેકિંગ હોવું જરૂરી છે. ઓકે. ને આનાથી નાનો વાયર પણ ન ચાલે, પણ 3.5 3 હોય કે 5 નો પણ ચાલે. એમ ઓકે. ખેડૂત મિત્રો, તમે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક નવી ક્રાંતિ અમે જોઈ છે આ વખતે. તો જેટલા પણ લોકોને આના માટે ડિટેલ માહિતી જોઈતી હોય તો એ અમને સંપર્ક કરી શકે, અમારા ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી શકે. અને વાયર તમને અગર જોઈતું હોય આખા ગુજરાતમાં, તો અમારા અહીંયા જગદીશભાઈ છે, ડિસ્ટ્રીબ્યુટર છે, એમનાથી તમને મળી શકશે. એમનો નંબર યા દિનેશભાઈનો નંબર એ બધું તમને સ્ક્રીન પર પણ મળશે અને અમારા વિડીયોમાં પણ મળશે. બહુ આભાર.